છે તો પછી, યા કોઈ સર્જરી થઈ છે તો પછી નહીં કરવાનું, એ ધ્યાન રાખજો, રાઈટ. તો એવા વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આવું કંઈ હોય તો તમારે ધ્યાન રાખવાનું. એ વખતે તમે ફક્ત આંખ ઉપર ઠંડા પાણીનું કે કરશો તો પણ ચાલશે. હવે આ બધું થઈ ગયું તમારે, પણ હજી પણ સ્ટીલ આઈ હેવ ધીસ વન. તો શું કરવાનું, હવે તમારે આપણી મડ પેક કરાયેલી છે, મડ પેકને રાખી લો. તરત જ તમારા આંખમાંથી ગંદકી જે પણ હોય ક્લિન્ઝિંગ થવા માંડશે અને કુલિંગ મળશે તમને. દેટ્સ ઇટ ઇનફ. થઈ ગયું તમારું આઈ વોશ, તમારું બહુ જ સારી રીતે થઈ જશે. એવરી ડે કરશો ને, ધીરે ધીરે તમારા આંખની અંદર કોઈ પણ પ્રકારનું હોય તે બધું જ ક્લિન્સ થઈ જશે અને આંખ થશે. હા હા હા, રાઈટ. તો આ રીતે તમારે કરવાનું. સેકન્ડ, જ્યારે પણ કરો એવરી ડે, જે મેં તમને કીધું, ઉગતો સૂર્ય છે ત્યારે તમારે બેસવાનું અને એઝ મચ એઝ દૂર જોવાની કોશિશ કરો, એઝ મચ એઝ દૂર, ઓકે. અને પછી એઝ મચ એઝ નજીક 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 નજીક, આંખને જેટલું બને દૂર લઈ જાઓ અને કરો. પછી એક છે ઓમ, આંખથી ઓમ કરવાનો. એટલે હું આમ લઈ ગઈ, આમ લઈ ગઈ, આમ લઈ ગઈ, આમ લઈ ગઈ, અડધો કર્યો, અહીંયાથી ગઈ, અહીંયાથી ગઈ, નીચે ગઈ, દેન ઓમ, ઓકે. એક ઓમ છે, પેન્સિલ લો યા ફિંગર્સ રાખો, અહીંયા રાખ્યું, ફેરવતા જાઓ, ફેરવતા જાઓ. આ બધી વસ્તુ તમારે ક્યાં કરવાની, સવારે કરવાની. ટીલ મારી નજર જ્યાં સુધી જતી હોય ત્યાં સુધી જવા દો. એન્ડ અગેન યસ, દેટ્સ ઇટ. ચહેરો, શરીર સીધું, ફક્ત આઈઝ, ઓકે. હવે આ એક્સરસાઇઝ થઈ ગઈ મારી. પછી બ્લિંક કરો, સ્ક્વીઝ ઇટ, ઓપન, સ્ક્વીઝ ઇટ, ઓપન, સ્ક્વીઝ ઇટ, ઓપન કરો. અને આ થઈ ગયું પછી રબ કરી દો અને જસ્ટ ખોબો બનાવવો જરૂરી છે. હીટ છે અહીંયા, ઓકે, કારણ કે આપણે કોલ્ડ થેરાપી અને બધું કર્યું, હીટ થેરાપી જોઈએ. આને હું આ રીતે કરી, પુશ રિલીઝ, પુશ રિલીઝ, પુશ રિલીઝ, દેટ્સ ઇટ.